નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વાપીના છેવાડે આવેલા રમજાનવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી જતા 3 બાળકોના મોત નિપજ્યા છે। મૃતકોમાં એક જ પરિવારના જોડવા ભાઈ બહેનનો સમાવેશ થાય છે। ઘટનાના કારણે સમગ્ર પંથકમાં ગમગીરીનો માહોલ છવાઈ ગયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બનાવની વિગત મુજબ વાપીના છેવાડે આવેલા સરવાળાના રમજાનવાડી વિસ્તારમાં આવેલા નેહા કોમ્પ્લેક્સમાં રહેતા 3 બાળકો બપોરથી ગુમ હતા। આથી પરિવારજનોએ તેમની શોધખોળ કરી હતી, પરંતુ સાંજ સુધી બાળકો મળી આવ્યા ન હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આખરે રાતે રમજાનવાડી વિસ્તારમાં નજીક વરસાદી પાણી ભરેલા એક ખાડામાંથી 3 બાળકોના મૃતદેહ ઊંડા ખાડામાંથી મળી આવ્યા હતા। આમ એક જ સાથે 3 માસૂમ બાળકોના મોતના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ભોગ બનેલા બાળકોના પરિવારના કહેવા મુજબ એક બાળકને ઘટનાની જાણ હતી, પરંતુ ડરના હિસાબે તેને કોઈને કીધું ન હતું। ચકચારી ઘટના અંગે હવે ડુંગરા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।